સનાતન ધર્મ ઉપર જ્યારે ખતરો તોળાયો ત્યારે જુદા જુદા સંપ્રદાયોનો સમન્વય કરી રણુજાના પીર રામદેવ પીરે મહાધર્મની સ્થાપના કરી. એ મહાધર્મમાં રામદેવ પીરના મંડપની પરંપરા શરૂ થઈ. રામદેવ પીરના મંડપની વિધિ વિધાન અને એનો આધ્યાત્મિક અર્થ આપણા સંતો ભક્તો અને અલખના આરાધકો આવી રીતે કરે છે. એક વખત અંજાર કચ્છમાં સંત જેસલ જાડેજાને આંગણે રામદેવ પીરના મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડપના ઉત્સવમાં સંત દાદા ઉગમસિંહ, સંત શેલણસિંહ મહારાજ, સંત રાવત રણસિંહ, સંત ખીમડિયા કોટવાળ, સંત સતી દારલદે, સંત રૂપાદે માલદે, સંત કુંભા રાણા, સંત ગેમલ ભગત, આમ તમામ ગત ગંગાના આરાધકો જતી સતી પધાર્યા હતા. સંત શેલણસિંહ મહારાજની વિનંતીથી સૌ સંતો ભક્તો ઢેલડી નગર પધારેલા. ગત ગંગાના આરાધકો સૌ સંતો ભક્તો સત્સંગ ભજન કરતા હતા. ત્યારે સંત જેસલ જાડેજાએ રામદેવ પીરના મંડપ વિશે સંત ઉગમસિંહ દાદાને જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો, હે ગુરુવર્ય, આપ મંડપ વિશે કૃપા કરીને અમને જણાવો. ત્યારે સંત દાદા ઉગમસિંહે સંત માતા તોરલને કહ્યું કે તમે જ જાડેજાને જવાબ આપો. સંત સતી માતા તોરલ કહે છે કે હે ગુરુદેવ, આપ મારા હૃદયમાં વસો તો હું આ મંડપ વિશે કંઈક કહી શકું. આમ ગુરુ ઉગમસિંહની આજ્ઞા શિરોમાન્ય કરી સંત માતા તોરલે રામદેવ પીર અને મંડપનો મહિમા સંભળાવે છે. કીધો 52 અક્ષરનો સ્તંભ રંગ્યો બહુ રંગમાં, તે ઉપર 4 વેદની 64 પંચમ વેદ વચમાં. આખા મંડપનો આધાર દોરી ઉપર છે. આ તણી એટલે કે દોરીને સુરતા તરીકે ઓળખવામાં આવે છે. જે જગ્યાએ મંડપ થાય એ જગ્યાએથી આ દોરી છોડીને જે ગામે લઈ જવામાં આવે છે એ ગામે મંડપ થાય છે. મંડપ વખતે 52 હાથની લંબાઈનો લાકડાનો સ્તંભ લાવવામાં આવે છે. આ સ્તંભ ઊભો કરવામાં આવે છે. આ સ્તંભને અનેક ચિત્રોથી શણગારવામાં આવે છે. સ્તંભના એક છેડે લાકડાનું 4 પાંખિયાવાળું ચોકઠું બેસાડવામાં આવે છે. તેને આ લાકડાની માછીના 4 છેડાને 4 વેદ અને તેના મધ્ય ભાગને પંચમ વેદ કહેવામાં આવે છે. જેમ 4 વેદ 52 અક્ષરમાં સમાયેલા છે, એવી રીતે 52 હાથના લાકડા ઉપર 4 વેદ રૂપી 4 પાંખિયાવાળું ચોગઠ, 4 વેદ રૂપી પાંખિયા જ્યાંથી નીકળે છે તે સ્થાનને પંચમ વેદ કહેવામાં આવે છે. એ પંચમ વેદમાંથી 4 વેદો ઉત્પન્ન થયા છે. આ 4 વેદ 52 અક્ષર રૂપી 52 હાથના સ્તંભને આધારિત છે. 4 પાંખિયાના છેડે 7 હેલ મૂકવામાં આવે છે. એ જ્ઞાનની 7 ભૂમિકા છે. 7 ભૂમિકાની 7 વાસણ 7 એકમાં બાંધ્યા તે 4 લાકડાની માય ભક્તિ અંગ 4માં. આ 7 હેલોને 4 લાકડીઓથી બાંધવામાં આવે છે. એને ભક્તિના 4 અંગ કહેવામાં આવે છે. જ્ઞાનની આ 7 ભૂમિકાને સિદ્ધ કરવી હોય તો ભક્તિના 4 અંગ દ્વારા સિદ્ધ થાય છે. જેમાં વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ. વિવેકની સાથે સદવિચાર, સાથે જ્ઞાન અને વૈરાગ. રાગ દ્વેષથી રહિત જીવન. 9 ઇન્દ્રિયોનો દોર બાંધ્યા છે તે 9 છે નાડા. 10મી દોરી સુરતા ધાર બાંધી વેદના મૂળમાં. સ્તંભને ફરતા 9 જાડા નાડા બાંધવામાં આવે છે. તેને દેહની ઇન્દ્રિય રૂપ માનવામાં આવે છે. સુરતા રૂપી દોરીને સોગઠના મૂળમાં ઉત્તર દિશામાં બાંધવામાં આવે છે. એ ઉત્તર દિશાને અનંત દિશા માનવામાં આવે છે. અનંત એટલે કે જેનો અંત નથી. 9 જાડા નાડા એ 9 ઇન્દ્રિયો. આ 9 નાડા થકી જેમ સ્તંભ ઊભો છે એવી રીતે 9 ઇન્દ્રિયો થકી આ દેહ
હલનચલન કરી શકે છે. 10મી દોરી એટલે કે જેને આપણે તણી કહીએ છીએ તે સુરતા રૂપ છે. આ સુરતા રૂપી દોરીએ 9 ઇન્દ્રિયો રૂપી નાડાથી પર છે. સુરતા અનંત દિશાથી આવી બાંધી છે વેદ મૂળમાં. અજાતીય સાધુએ દોરી પર બેઠા છે તે આનંદમાં. આમ અનંત દિશા એટલે કે આત્મ ભૂમિકાનો પણ કોઈ છેડો નથી કે જેનો કદાપી અંત નથી. એ આત્માનું જ્ઞાન મેળવવા સુરતાને કામે લગાડવી પડે છે. સુરતાને આત્મા સાથે જોડવામાં આવે છે. સુરતા રૂપી દોરી પર જે અજાતીય સાધુનું સ્થાન છે તે સાધુ પુરુષને કોઈ જાતિ ભાતિ રંગ રૂપ કે આકાર નથી. તેથી તેને અજાતીય સાધુ કહેવામાં આવે છે. એવા સાધુ સુરતાના ઘરને પામે છે જેનામાંથી જાતિ પાતિનો ભેદ નીકળી ગયો હોય અને દેહ નાશવંત છે એવું જ્ઞાન થઈ ગયું હોય તેવા વિદેહી સાધુ સુરતાના ઘરને પામી શકે છે. સ્થાન કિયા હે સ્થૂળ દેહ તત્વ 84 શાખા. તેના રંગ ઉપર દેખાય પંચરંગી ધજામાં. મહામંડપનું સ્થાપન એટલે સ્થૂળ દેહનું સ્થાપન. મંડપના સ્તંભના એક છેડે લાકડાનું ચોકઠું, તેના મધ્ય ભાગને પંચમ વેદ, તેના ઉપર એક વાંસ ઊભો કરી તેના ઉપર પંચરંગી ધજા ફરકાવવામાં આવે છે. જેમ આ દેહ પણ 5 તત્વોનો બનેલો છે. આકાશ, પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ એ 5 તત્વોના કલર પણ સંતો ભક્તો દ્વારા જુદા જુદા બતાવવામાં આવ્યા છે. જેમ કે પૃથ્વી તત્વનો કલર પીળો છે, જળ તત્વનો કલર સફેદ છે, અગ્નિ તત્વનો કલર લાલ છે, વાયુ તત્વનો કલર લીલો છે, આકાશ તત્વનો કલર કાળો છે. આથી પ્રથમ ધજા પીળા કલરની, બીજી સફેદ કલરની, ત્રીજી લાલ કલરની, ચોથી લીલા કલરની અને 5મી ધજા કાળા કલરની રાખવામાં આવે છે. 5 ધજાઓને શિખર કહેવામાં આવે છે. આ 5 પૈકી વચ્ચેનું જે શિખર તે તેજ એટલે કે અગ્નિ તત્વ હોવાથી તેને નિજિયા શિખર કહેવામાં આવે છે. સૂક્ષ્મ દેહ પંચમથી પરજ્યોત નિજિયા શિખરમાં. તેને જુએ કોઈ અનુભવી સંત નિજિયા પદ ગુરુ ગમમાં. આ નિજિયા શિખરમાં એક જ્યોત જલી રહી છે. આ જ્યોતના દર્શન કોઈ અનુભવી ભક્તોને થાય છે. આ સતનામ નિજનામ રૂપ નિજિયા શિખર છે જેનાથી આ પિંડ બ્રહ્માંડમાં પ્રકાશ પથરાઈ રહ્યો છે. ગુરુગમ જ્ઞાની ભક્તો તેને નિજ આત્મપદમાં પોતાની આત્મસત્તાથી અનુભવ દ્રષ્ટિથી જુએ છે. તેને આ આત્મજ્યોતિના દર્શન થાય છે. મંડપના ઉત્સવમાં પધારેલા સંતો ભક્તો જતી સતી ભાવિક ભક્તો સૌ પૂજનીય છે. જેમાં મંડપની ગુરુ ગાદી પર જે સંત પુરુષ બિરાજે છે એ અખંડ ગુરુદેવ સર્વેના પૂજનીય છે. આ સૌ સંતો ભક્તો જતી સતી અને અખંડ ગુરુદેવના તપ અને ભક્તિથી સ્તંભમાં ચેતના તત્વ આવતા સ્તંભ આપ મેળે ઊભો થાય છે. આમ આ મંડપની ઉત્સવ પરંપરા ઉજવાય છે. વર્ષમાં 12 બીજ ઉજવવામાં આવે છે અને તણી રૂપી સુરતાની દોરીનું આખું વર્ષ પૂજન કરવાથી ભાવિક ભક્તોની સુરતા જાગૃત થાય છે. આમ સૌ ભાવિક ભક્તોની સુરતા રામદેવ પીર સાથે લાગવાથી જળ રૂપી એ લાકડાનો સ્તંભ ચેતનવંતો બની જાય છે અને આપ મેળે ઊભો થાય છે. રામદેવ પીર ઉપર અનન્ય શ્રદ્ધાનું આ પરિણામ મળી જતા સૌ ભાવિક ભક્તો રામદેવ પીરના જયનાદ સાથે આનંદ અનુભવે છે. રણુજાના પીર રામદેવજી મહારાજની જય હો.